હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે વ્લોગ મેં રાત્રે સ્ટાર્ટ કર્યો કારણ કે હિરેન ગયા હતા બહાર. અમે લોકોએ જમ્યા. મેં કીધું જમીન જેનીન મંદિર લઈ જાઓ. મંદિર લઈ ગયા, પછી જેનીન જ્યુસ પીવાનો ટાઈમ થયો. જ્યુસ પીધો અમે અને હવે અમે ગાડીમાં જસ્ટ બેઠા જ છીએ. અને હિરેનને એ બીક છે મારા વ્લોગથી કે વ્લોગ મમ્મી જોશે ને તેમની પથારી ફેરવી નાખશે. કારણ કે મમ્મી એમને રોજ કહે કે હિરેન તું પેટ્રોલનો ગેસ કમ્પ્લીટ પુરાયેલો રાખ, પણ હિરેન રાખતા નથી. અત્યારે એમને એવું કહેવું છે કે મેં ઢાળમાં મૂકીને ગાડી એટલે પેટ્રોલ આમ આવતું. હવે એવી કોની ગાડીમાં કોના બાઇકમાં થાય એવું કે બાઇક તો નહીં પણ ગાડીમાં તો ચાલુ કરજો. ગાડી ચાલો, ગાડી ચાલુ કરો. જોઈ લેજો મમ્મી બહાર જતા રે. હવે ફોન કર્યો છે એમનો ફ્રેન્ડને, એ લઈને આવશે પેટ્રોલ, અંદર પૂરશે ત્યારે અમે જઈશું ઘરે. જોકે ઘરથી તો નજીક જ છે અમે, પણ હવે હિરેનની મજા લેવા ને એમને પેટ્રોલને ગેસ પૂરવાનું એટલું જોર આવે ને ગાડી ચલાવવાની ગમે એમને. ગાડી સાફ કરવાની એ નહીં ગમતી કે ગાડીમાં પેટ્રોલ કે ગેસ પુરાવવાની નહીં ગમતી એમને. આપણે બળ છે ગેસ તો જો કે પૂરાઈ દે, પણ પેટ્રોલ તો એમને બહુ જોર આવે. હવે એમનો ભાઈબંધ આવશે ક્યારે લેવા ક્યારે કરશે. જેની ગાડી તો ચાલુ નહીં થતી, શું કરીશું? હિરેન ને એક્ટિવામાં એવું હોય હે હિરેન? શેમાં? એક્ટિવામાં બધું કમ્પ્લીટ જ હોય, ફૂલ પેટ્રોલ જ હોય. ઓકે. મમ્મી માર વ્લોગ જોવો ને તો કોમેન્ટ કરજો કે હિરેન ની આદત છે કે નહીં. મને કહો. એક્ટિવા સાફ ના હોય, બાઇક સાફ ના હોય, બીજી વાર સ્ટાર્ટ કરવાનો કોશિશ કરતી પણ થઈ નહીં. આ ત્રીજી વાર કરી તો એ ના થયું. હવે હિરેન છે ને ગાડી ચાલુ નહીં થતી ને એથી નહીં બીતા. કાલે ઘેર જશે દુકાને એટલે ઘેર નહીં જાય ગાડી મૂકવા. ગમે ત્યાં પાર્ક કરી દેશે પણ ગાડી મૂકવા ઘેર તો નહીં જ જાય. જો ઘેર જશે તો મમ્મી હાથમાં નહીં આવે. મમ્મી હાથમાં આવી ગયા તો પૂરી વાત. કાલે પપ્પા પેલા બંને ઉતરી ગાડી હું ધક્કો નહીં મારું. ધક્કો નહીં મારવાનો કોઈનો. હા, પેટ્રોલ લઈ આવીએ. પેટ્રોલનો જ પ્રોબ્લેમ. ગાડી મારે ગાડી આવી ગઈ. હવે અમે અહીંયા બેસી રહીશું, એ લોકો પેટ્રોલ લઈને આવશે. નહીં આવવાનું, બિલકુલ નહીં. પેટ્રોલ લેવા જાય, પેટ્રોલ લઈને આવે, અંદર નાખશે, પછી જઈશું ઘરે. અમે કાલે છે રવિવાર, કેટલા વાગે? 10 વાગ્યા છે હજુ તો. પેટ્રોલ પંપ નજીક જ છે એટલે વાંધો નહીં, પણ હિરેનને ટેવ છે આવી, એમને કોઈ દિવસ એ નહીં. અને પપ્પાને ક્યાંક બહાર જવાનું હોય ને એટલે પપ્પા ગાડી માંગે ને એટલે એમને આમ રાત્રે તો કમ્પ્લીટ કરી નાખશે. ખબર હે પપ્પા ક્યાંક જઈને ગાડીમાં ગેસ પૂરો થાય ને તાઈ બને એમની. આળસુ છે હિરેન, આળસુ. જ્યુસ પીને બેસી રહેવું પડ્યું. કાલે છે સન્ડે, કાલે તો હિરેન એવું કહે છે એ શું છે પપ્પા આવે છે. કાલે સન્ડે છે. હિરેન બહુ બધા દિવસ થઈ ગયા એમને સન્ડે ઘરે રહ્યા. એટલે અમારે ત્યાં શિબુ ભાઈઓ છે અમારો જે દુકાનમાં કામ કરે છે, એ આવી ગયા છે ગામડેથી, મહિને આવ્યા છે. એટલે હવે હિરેન એવું કહે છે કાલના સન્ડેમાં જઈશ. એટલે કાલે હિરેન થોડા મોડા જશે દુકાને. લેઝી સન્ડે કરશે કાલ હિરેન, જોરદાર. અને કાલે ઊભી થવાનું જ છે ને સન્ડે. કાલે અમારે જવાનું હતું ચોટીલા. આમ તો નક્કી કર્યું હતું કે અમારે કાલે ચોટીલા જવાનું છે, પણ હિરેનને અર્જન્ટ કામ આવી ગયું એટલે ચોટીલા જવાનું કેન્સલ રહ્યું. જેની બીમાર થઈ હતી ને ત્યારે બાધા રાખી હતી તો એને ચોટીલા પગે લગાડવાની છે. મેં તો હવે દુકાને પણ પેલા ભાઈ આવી ગયા છે એટલે મેં તો હવે જઈ આવીએ. એ ભાઈ હોય એટલે પપ્પા પર બહુ લોડ ના આવે એટલે મેં જઈ આવીએ. પણ કાલે હિરેનને અર્જન્ટ કામ આવી ગયું, હવે કોઈ ચાલુ દિવસમાં જવું પડશે. ઉત્તરાયણ પહેલાં જવાનું કહે છે હિરેન, એટલે કોઈ ચાલુ દિવસમાં વચ્ચે અઠવાડિયામાં મેર કરીને જઈ આવીશું. પછી આનું સ્કૂલના ટ્યુશનનું ધ્યાન રાખવું પડે એટલે કરીશું ત્યારે કંઈક. તો ચલો હવે મળીએ. હિરેન આવે એટલે. હિરેન ક્યારે આવશે? પેટ્રોલ લઈને નજીક છે એટલે 5-10 મિનિટમાં આવી જશે હમણાં.
એક જ કા એક જ ખા. બસ અચોરી પપ્પા નહીં આયા. કેટલી મિનિટ થઈ? 15 થી 20 મિનિટ થઈ હશે. પપ્પાની ફેવરેટ ગાડી સ્કોર્પિયો. 15 થી 20 મિનિટ થઈ યાર, હજુ આયા ગાડી નહીં. નહીં દેખાતી. એમ કે તમે ઘેર જતા રહ્યો તો સારું, પણ હિરેનામાં ચાવી મૂકી ગયા છે ને કે આના હાચવીને એટલે એવી કાઢ લાવજે. પાટો લઈ. પણ તાર જોડે ને એ પોલીસની ગાડી આવી. યહી પોલીસની ગાડી. હોય હવે લઈ જશે એને. સ્કોર્પિયો. લે પાટો. એટલી હેરાન કરી રહી છે ને. શું કરવાનું? અને એક તો હિરેને આવતા ને પેટ્રોલ પંપ અહીંયા નજીક જ છે, તો ખબર નહીં કેટલી વાર લાગશે એમને આવતા. લાગે કઈ ફરવા ગયા. શું કરવાનું હવે? અમારા ઘરમાં જેની અને હિરેનનો બહુ ત્રાસ છે. બે હરખા છે. ગાડી રાખી 5-10 મેક્સિમમ 10 મિનિટનું કામ એના એટલા કર્યા અને 15 થી 20 મિનિટ કરી એને અમે આયા અડધા કલાકે પેટ્રોલ લઈને. હવે પેટ્રોલ પૂછે ને પછી ઘરે જઈશું. કાલ રવિવાર છે ને એટલે ટેન્શન નહીં. જો બની સ્કૂલ ચાલુ હોય ને તો કંટાળો આવે, કારણ કે હજુ અડધો કલાક તો ઘેર જઈને કપડાં બદલશે, બધા પથારી કરવાનું થશે. અને તો ઊંઘવામાં 12 વાગશે, એટલે આપણે તો 12:30 વાગે ઊંઘવાનું. એ ઊંઘવા પછી કેમ આટલી બધી વાર લાગી? નતા હાલતા લે 2 બોટલમાં 2-3 જગ્યાએ જતા રાલ્યો. ચલો તાર પડ્યા ભાઈ ઘેર જઈએ. પેટ્રોલ પૂરી જેટલું બધું તો એ ગાડી ચાલુ 1 લીટર પૂર્યો ને 1 લીટરમાં કદાચ ઓછું હશે તો તો નહીં. પછી વધારે ના લઈને હવે યાર. મારા હાલ જ ફૂકાવાની ગાડી દેખાઈ. બસ મજા આવે પપ્પા. જબર હેરાન કરે ગાડીએ તો તમે. આ પહેલી વાર આવું થયું આ ગાડીમાં. બાકી મારે કમ્પ્લીટ જ હોય પેટ્રોલ. કમ્પ્લેટ બધું નહીં હોતું, પણ આ ગાડી અમને બહુ હેરાન નહીં કરે. પહેલી વાર આવું થયું રેસ ગાડી. દબા અને જા રે. રામ જાણે હવે ગાડી અહીંયા મૂકીને જતા રહીએ. જાઓ તમે, જો હું પેલા બાઇક લઈને પેટ્રોલ લઈ આવું ફરીથી. ચલો ત્યારે હવે જઈએ ઘરે. હવે ચાલતી ગાડીમાં હિરેન જશે હવે ફરી પેટ્રોલ લેવા માટે. આવશે પછી ચાલુ કરીને ઘેર. કેવું થાય એના કરતાં પેટ્રોલ પુરાયું હોત તો. હવે કહેશે બ્લોગ એ બંધ કરતું, પણ આપણી ભૂલ એ કબૂલ નહીં હિરેન તો. ગાડી ચાલુ થઈ ગઈ ફાઇનલી. થોડી વાર વેઇટ કરી એટલે અમે અને આયા સીધા પેટ્રોલ પંપે છે. હવે ટાંકી ફૂલ કરાવશે. પહેલા હપુચું નહોતું. ફૂલાઈ ના કરાવે, હપુચું નહીં ને એવું ના રખાય. એના કરતાં થોડું રખાય. એવું રખાય નહીં તો ના આવે. કાલ અમે અહીંયા જ ઊભા હતા, જો અહીંયા જ ઊભા હતા, ખાલી પેટ્રોલ પંપ જોવા આવ્યા હતા. તમે પેલા કેવો કીધું મેં ચોખ્ખો કીધું છે, પુરાઈ તો કે ના, એટલે પુરાઈ મતલબ મને એવું થયું કે પુરાઈ દઉં તો કાલે પુરાય તો કાલે આવું થઈ ગયું. અને અમારું નક્કી હતું સવાર ચોટીલા જવાનું, પણ હિરેનને કંઈક કામ છે એટલે પછી બંધ રાખ્યું. જો સવારે આવું થયું હોત. ના થાય લે, ના થાય અત્યારે થયું ને, હવા ના થાય. હવા ના એડો તાણો પેટ્રોલ પુરાઈ લીધું. હવે જઈએ ઘેર. કાલે રવિવાર તું બે ને એટલે જ બંધ થઈ જાય, ને તો ચાલુ જ હતી ગાડી મારી. હું પેટ્રોલ પી જાય બધું. ખાધું નતું ને એટલે મેં તો પેટ્રોલ પી લઈએ થોડું. હિરેનના હવા લેઝી સન્ડે કઈ લે છે નહીં દુકાન જવાનું. તો કેટલા વાગે? કેટલા વાગે? 7 વાગે દુકાન જવાનું હિરેનના કાલે. શક્તિ કૃપા. ચલો તો બાય, મળીએ કાલે. આજના બ્લોગમાં બસ આટલું જ. ગાડી અમને હેરાન કરે એટલું જ. મળીએ કાલના નવા બ્લોગમાં. બાય, ગુડ નાઇટ.